નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 16 મારું ગીતનું પ્રવૃત્તિની સમજ સાથેનું સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, મારું ગીત આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં તહેવારો, શુભ પ્રસંગો કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે. આ પ્રકારના લોકગીતો હજી પણ આપણા માતા પિતા, દાદા દાદી, સગા વહાલાના મુખે ગવાતા જ હશે. તો આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે, આવા લોકગીત પૈકીનું કોઈ એક તમારે લોકગીત અહીં નીચેના ભાગમાં લખવાનું છે. તો લોકગીતનું નામ છે વાહ વાયા ને વાદળ ઉમટ્યા. તો વાહ વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદર વર શામળિયા. તમે મળવા તે નાવો શા માટે? તમે નાવો તો નંદજીની આણ, મળવા આવો સુંદર વર શામળિયા. તમે કભે તે ગેડીઓ રાખતા, તમે ચારો છો ગામના ઢોર, મળવા આવો સુંદર વર શામળિયા. તમે કાળી તે કામળી ઓઢતા, તમે ભરવાડના ભાણેજ, આવો મળવા આવો સુંદર વર શામળિયા. તમે ગોકુળમાં ગૌધન ચારતા, તમે દેવકી જસોદાના લાલ, મળવા આવો સુંદર વર શામળિયા. તમે વનમાં તે વાસળી વાજતા, તમે ગોપીઓના ચિતડાના ચોર, મળવા આવો સુંદર વર શામળિયા. તમે વાડીમાં વાંદરા વાળતા, તમે તોડી ખાતા વનફૂલ, મળવા આવો સુંદર વર શામળિયા. તમે જમનાનો આરો રોકનતા, તમે ખોબલે ઉડાડતા નીર, મળવા આવો સુંદર વર શામળિયા. મહેતા નરસિંહના સ્વામી શામળિયા, અમને તેડી રમાડ્યા રાસ, મળવા આવો સુંદર વર શામળિયા. મિત્રો, આ લોકગીતની અંદર શાના વિશે વાત કરવામાં આવી છે? તો આ લોકગીતની અંદર શામળિયા ભગવાનને મળવા આવવાની વાત કરવામાં આવી છે. અહીં શામળા ભગવાને અનેક કાર્યો કર્યા છે અને ભગવાનને મળવા બોલાવે છે અને આ ના આવો તો સોગંદ પણ આપે છે. તેમાં ભક્તનો પ્રભુ પ્રત્યેનો ભાવ બતાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 17 મારું પ્રિય સ્થળનું જો તમે મિત્રો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને સોલ્યુશન મેળવી શકો છો.